હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે અમે જઈ રહ્યા છીએ, બહાર ગામ જઈએ છીએ. અમે જઈએ છીએ વડોદરા ભાઈના ઘરે. મારો ભાઈ આવ્યો છે એટલે એને મળવા જઈએ છીએ. તો બસ હવે ઓલમોસ્ટ પહોંચવા જ આવ્યા છે. હમણાં થોડી વારમાં અમે પહોંચી જશું. તો પછી મળું તમને. તો પછી આ સાંજનો સમય છે. અમે બસ સવારે પહોંચી ગયા હતા શાંતિથી. પછી મસ્ત જમ્યા અને પછી અહીંયા વડોદરાનું ફેમસ સૂરસાગર લેક છે ને એ જોવા ગયા હતા સાંજે. પછી ભાઈના ઘર પાસે એક આઈસ્ક્રીમની શોપ હતી. આઈસ્ક્રીમ ખાધો. આ મારા ભાઈને ભાભી છે. તો બે એકદમ ખુશ થઈ ગયા હતા એટલા વખતે મળ્યા ને એટલે. તો બસ અમે પછી રાત્રે સરસ આઈસ્ક્રીમ એવું ખાધું. ભાઈને એ લોકો કાજુ દ્રાક્ષ એવો ખાતા હતા. અને બિરજુ છે, બિરજુને મીટિંગ હતી એટલે એ બસ હમણાં થોડી વાર પહેલાં જ આવ્યા હતા. કૂકીઝ એન્ડ ક્રીમ એટલે અને છોકરાઓ અંદર બેઠા છે શોપમાં. તો અહીંયા એક પવન પુત્ર એવું નામની શોપ હતી આઈસ્ક્રીમ. સરસ હતા આઈસ્ક્રીમ તો મજા આવી. અને આઈસ્ક્રીમ કરતાં તો આપણને એમ થાય કે શાંતિથી બેસીએ થોડીક વાર હારે વાતો કરીએ એમાં વધારે મજા આવે. બસ અમે એન્જોય કર્યું શાંતિથી, બહુ મજા આવી. The next day.
હેલો, નમસ્તે. કેમ છો આપ સૌ? તો આગળ જોયું તમે એમ અમે આજે યોગ ડે હતો, એટલે યોગ ડે છે એટલે થોડુંક યોગાસન ને એવું બધું કર્યું. અને આજે સન્ડે છે એટલે થોડીક શાંતિ છે. એટલે બસ રસોઈમાં તો આજે છે ને કંઈ ભાખરી કરી નાખી છે, એટલે ભાખરી ને ગાંઠિયાનું શાક જ કરું છું. એટલે ભાખરી તો થઈ ગઈ છે, એટલે નાસ્તામાં તે અમે ખાધી ભાખરી. અને હવે ભૂખ લાગશે તો પછી ત્યારે ગરમ ગરમ પાછી કરી નાખશું. એટલે ગાંઠિયાનું શાક કરી નાખશું જમતા વખતે, એટલે ચાલશે. એટલે બસ છાશ ને એવું છે સાથે, એટલે અને બીજો ગયો છે નીચે, અને થોડુંક હેરકટ ને એવું બધું કરાવવાનું હતું એટલે. અને અહીંયા જો, અને એ મને માટલું ભરી દે છે એટલે બસ હવે પછી થાકી ગયા હતા બહુ, એટલે આજે પછી બધું ઘર સાફ કરવાનું ને એવું બધું હોય, એટલે સવારમાં એ બધું કર્યું. ઘર સાફ કરવાનું ને એવું બધું કરી નાખ્યું. એટલે જો દીવાને એવું એ કરી નાખ્યું છે નાહી ધોઈને પછી. અને હવે રસોઈમાં બસ એ કરશું. થોડીક વાર પછી કંઈક મૂવી જોઈશું. અને બસ એવું છે આજનું શેડ્યુલ તો એટલે તો શાક જો એટલું પડ્યું છે. અને પછી ભાખરી તે જોતી હોય એટલી જ કરી હતી, એટલે મેં ખાઈ ઉતારવાનું ભૂલી ગઈ હતી એટલે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30, 5:45 થવા આવ્યા છે. અને બસ અમે મૂવી જોતા હતા. હા, લોર્ડ ઓફ ધ રિંગ્સ, એટલે એમાં ગુદાન બહુ મજા આવતી હતી. એટલે બસ જો થોડુંક એવું બાકી છે, હવે હમણાં જોઈ લઈશું. અને ભાઈ અહીંયા પીવે છે બોર્નવિટા એટલે અમે તે હમણાં થોડોક બ્રેક લીધો, ચા પાણી એવું પીશું હવે. તો બસ આજનો બ્લોગ હવે અહીંયા જ પૂરો કરું છું. જો પસંદ આવે તો એક લાઈક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.